નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. સૌથી પહેલાં બધાને હેપી ન્યૂ યર મિત્રો. તો 2026ની શરૂઆતમાં જ પેન્શનરો અને રિટાયર્ડ કર્મચારીઓ માટે ગુજરાત સરકારે આપ્યા મહત્ત્વના સમાચાર. આજ બપોરના પેન્શન સમાચાર લઈને આવ્યો છું મિત્રો. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના પેન્શનધારક છો અને રિટાયર્ડ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો 8મો પગાર પંચ. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનમાં 8મા પગાર પંચ વિશે ઉત્સુકતા વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારે મંજૂર કરેલા આ કમિશનનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાનું ધારણા છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારી અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થામાં ફેરફાર કરવામાં આવશે. સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો પગાર વધારો અને ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત છે મિત્રો. એવું માનવામાં આવે છે કે નવા પગાર પંચ સીધી અસર લાખો પરિવારોની આવક પર પડશે. તો મિત્રો તમે જાણો છો 7મો પગાર પંચ ગઈકાલે 31 ડિસેમ્બર પૂર્ણ થઈ ગયું છે. હવે આજથી મિત્રો 8મો પગાર પંચ લાગુ થવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગેવાની મંજૂર કરાયેલું છે. તો આજથી 8મો પગાર પંચ લાગુ થશે મિત્રો. તો સૌથી પહેલાં 8મો પગાર પંચ લાગુ થતાં જ પગાર, પેન્શન અને ભથ્થામાં વિશેષ ફેરફાર જોવા મળશે. પગાર વધારો જોવા મળશે. પેન્શન અને જે ડીએ, ડીઆર, એચઆરએ, ઘરભાડા ભથ્થું, મુસાફર ભથ્થું તમામમાં વધારો લાભ જોવા મળી શકે છે મિત્રો. શું છે વિગત? મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો ફિટમેન્ટ ફેક્ટર ઉચ્ચ સ્તરે સેટ કરવામાં આવે છે તો 18,000નો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર આશરે 51થી 880 સુધી વધી શકે છે. જો કે સરકાર હજુ સુધી પગાર વધારાની ટકાવારી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મિન્ટના અહેવાલ મુજબ દેશના આશરે 5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારી અને આશરે 6.5 મિલિયન પેન્શનરો છે. આમાં 8મો પગાર પંચનો લાભ મળશે. સરકારી કર્મચારીઓના પગાર, પેન્શનની સમીક્ષા કરવા માટે 10 વર્ષે પગાર પંચની રચના કરે છે મિત્રો. તો સરકાર ડીએ પર સ્પષ્ટતા કરી છે મિત્રો. સરકારે મોંઘવારી ભથ્થામાં ડીએ અંગે ફેલાતી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. 13 ડિસેમ્બર 2025ના રોજ સરકારે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે નવા નાણાકીય અધિનિયમ 2025 પછી પેન્શનને ડીએ નહીં મળે તેવા દાવા ખોટા છે. સરકારે જણાવ્યું હતું કે ગંભીર અનુસારતા માટે કર્મચારીઓ બરતરફ ન કરવામાં આવે ત્યાં સુધી ડીએ અને અન્ય નિવૃત્તિ લાભો ચાલુ રહેશે. સીસીએસ પેન્શન નિયમો ફેરફાર ફક્ત આવા કિસ્સાઓ જ લાગુ પડે છે મિત્રો. ફિટમેન્ટ ફેક્ટર પર વિશ્લેષકનો અભિપ્રાય. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર અંગે વિશ્લેષકો માને છે કે સરકાર ફુગાવા, પગાર ઘટાડો અને સરકારી નાણાકીય પરિસ્થિતિ ધ્યાનમાં લેશે. પ્રારંભિક અંદાજ સૂચવે છે કે ફિટમેન્ટ ફેક્ટર 183થી 257 વચ્ચે હોઈ શકે છે. કર નિષ્ણાત સીએ ચાંદની આનંદના મતે હજુ સુધી કોઈ અંતિમ આંકડો નક્કી કરવામાં આવ્યો નથી. એ નોંધવું યોગ્ય છે કે 7મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 257 હતું, પરંતુ તેનો અર્થ એ નથી કે પગાર પણ તેટલો જ વધારો થશે. કમિશનનો રિપોર્ટ જાહેર થયા પછી અંતિમ નિર્ણય સ્પષ્ટ થશે મિત્રો. મોંઘવારી ભથ્થા ડીએ વધારાની અસર કર્મચારી પેન્શન ઉપર. મોંઘવારી ભથ્થા વધારો કરવાનો મુખ્ય હેતુ કર્મચારીની ખરીદ શક્તિને વધતા બજાર ભાવો સામે સંતુલિત કરવાનો છે. જ્યારે ખોરાક, દવાઓ, બાળકો, શિક્ષણ અને દૈનિક સેવાઓ ભાવ વધે છે ત્યાં મોંઘવારી ભથ્થા ચૂકવવા નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મદદ કરે છે. સરકાર દ્વારા ચૂકવવામાં આવતી આ રકમ ફુગાવા દરનો આધારે નક્કી કરવામાં આવશે. તાજેતરના અનુમાન મુજબ આ વર્ષનો મોંઘવારી ભથ્થામાં 3% સુધી વધારો જોવા મળી શકે છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની ધારણા છે, જેના પરિણામે કર્મચારીનો પગારમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો. 1 જાન્યુઆરી 2026થી પગાર વધારા માટે નવા નિયમો. સરકારી નિયમો અને કર્મચારી સંગઠનો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર 1 જાન્યુઆરી પગાર વધારામાં નવા ધોરણો નક્કી થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો ડીએમાં 3% વધારો કરવામાં આવે તો વર્તમાન દરો સાથે જોડવામાં આવતો એક આકર્ષક આંકડો છે. આનાથી માત્ર કાર્યરત કર્મચારી પગાર વધારો નશે નહીં, પરંતુ નિવૃત્તિ પેન્શન પર વધેલી રકમ લાભ મળશે. સરકાર સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે. નવા વર્ષની શરૂઆતમાં કર્મચારી નોંધપાત્ર રકમ મળશે જેનાથી તેમના જીવન દર સુધારો થાય મિત્રો. પેન્શન અને પગાર પર શું અસર પડશે? પગાર વધારો, ડીએ વધારો સૌથી મોટો ફાયદો એ છે કે દર મહિને ભરનાર નિશ્ચિત રકમ વધારો થશે. કર્મચારી માટે ડીએ તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે, જેના પરિણામે તેમના કુલ પગાર સીધો વધારો થાય છે. આ વધારો પેન્શન માટે વરદાન છે કારણ કે તે આવકનો નોંધપાત્ર સ્ત્રોત પૂરો પાડે છે. ફુગાવાના સમયમાં વધેલી રકમ વીજળીના બિલ, ઘરનો ખર્ચ, બાળકનું શિક્ષણ અને આરોગ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા મદદ કરે છે. અને આ વધારો માત્ર નાણાકીય સુરક્ષા નહીં, પરંતુ કર્મચારીઓના મનોબળ પણ વધારે છે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.